સહેલિયાથી હું દીપા અને શ્રાવણ મહિનો શરૂ થાય એ પહેલા મસ્ત મજાનું ઉપવાસમાં ખવાય મોડું ચોખ્ખું કરી દે એવું ફરાળી ખીચું એની રેસીપી આપો. આ ફરાળી ખીચું ઉપવાસ વગર ખાવાની પણ એટલી જ મજા આવે છે. તો ચલો જોઈ લઈએ કેવી રીતે. સૌથી પહેલા 2 બટાકા મીડિયમ સાઈઝના બરાબર ધોઈ પ્રેશર કુકરમાં એને 3 વિસલ થાય ત્યાં સુધી બાફી લેવાના છે. બટાકા સરસ રીતે બફવા ખૂબ જ જરૂરી છે, એટલે બરાબર 3 વિસલ કરી બાફી લેજો. અહીંયા 1 વાડકી સાબુદાણા લેવાના છે. સાબુદાણાને નથી તો પલાળ્યા કે નથી તો બાફ્યા, સીધા મિક્સરના નાના બાઉલમાં એને ક્રશ કરી લેવાના છે. સાબુદાણાને ક્રશ કરી અને પછી રેગ્યુલર ચાણીથી ચાળી લેશું એટલે આ રીતે બારીક રવો હોય એવો સાબુદાણાનો રવો તૈયાર થઈ જશે. અને એક્સ્ટ્રા જે ઉપર લોટ છે એને ફરીથી મિક્સરના બાઉલમાં તમે ક્રશ કરી લો અને એક સરખો સાબુદાણાનો રવો તૈયાર કરી લો, જે તમે એરટાઈટ ડબ્બામાં રાખી ગમે ત્યારે ખીચું, પેટીસ કે સાબુદાણા વડા બનાવી ઇન્સ્ટન્ટ ઉપયોગમાં લઈ શકો છો. હવે આ બાજુ 2 બાફેલા બટાકા જેને મેં છીણી લીધા છે. 1 વાડકી સાબુદાણાનો રવો, એની સામે 1 વાડકી બાફેલા બટાકા છીણેલા, એ રીતે માપ લેવાનું છે. બીજી તૈયારીમાં 1 ચમચી આદુનું છીણ, 2 ચમચી લીલા મરચાની પેસ્ટ અને લેવાનું છે 1 મોટી ચમચી જીરું. જીરું થોડું આગળ પડતું સારું લાગે છે. ઉપવાસ હોય તો ઉપવાસનું મીઠું એટલે કે રોક સોલ્ટ, ઉપવાસ ન હોય તો રેગ્યુલર મીઠું 1 ચમચી અને 2 ચમચી બને તો સિંગ તેલ જ લેજો, જે ટેસ્ટમાં સારું લાગશે. ન હોય તો બીજું ઓઇલ જે બી હોય તે લઈ લો તો ચાલે. હવે સૌથી પહેલા એક પેન લેવું, એક તપેલી લો, જાડી તપેલી, આવું જાડું વાસણ લો જેથી ખીચું બનાવવાનું ફાવે. 1 વાડકી સાબુદાણાનો રવો લીધો છે, એની સામે 3 વાડકી પાણી ગરમ કરવા માટે મૂકી દેવાનું. અહીંયા 1 વાડકીની સામે 3 વાડકી, એ માપ યાદ રાખવું. પાણી ગરમ થાય એટલે 1 વાડકી પાણી સાઈડ પર કાઢી લેજો. બાકી 2 વાડકી પાણીમાં 1 ચમચી આદુનું છીણ, 1.5 થી 2 ચમચી લીલા મરચાની પેસ્ટ. જો કે લીલા મરચાની પેસ્ટ તમે વધારે તીખું ખાવા ઈચ્છતા હોય તો થોડી વધારી શકો. 1 ચમચી જીરું અને 2 ચમચી તેલ, સિંગ તેલ બને તો એડ કરી લેવાનું છે. સિંગ તેલ ન હોય તો જે તેલ હોય તે, પણ તેલ ખાસ એડ કરજો જેથી સાબુદાણા થોડા ચીકાશવાળા હોય છે, તો તેલ એડ કરવાથી એમાં જે ગટ્ટા હોય તે થોડા ઓછા પડશે. તો જુઓ આ રીતે તેલ એડ કર્યા પછી ગરમ પાણીમાં જ એકદમ સ્લો ફ્લેમ કરી અને સાબુદાણાનો રવો એડ કરી અને પછી કોન્સ્ટન્ટ જોડે હલાવતા રહેવું. 1 વાડકી પાણી જે મેં રાખ્યું હતું એ પણ મેં ઉમેરી લીધું. મેં 1 વાડકી બટાકા જે રાખ્યા હતા એ પણ મેં એડ કરી લીધા અને આ રીતે બધું જ ભેગું કરી અને હવે એને એકદમ સ્લો ફ્લેમે આ રીતે હલાવતા રહેવાનું છે. અને લગભગ તમારે 5 થી 7 મિનિટ માટે હલાવવું પડશે, જેથી કરીને બિલકુલ ગુટલીઓ જે હોય એ એકદમ તૂટી જાય, એકદમ સરસ સ્મૂધ થઈ જાય. અને આ રીતે હલાવશો એટલે સરસ તમારું ખીચું 5 થી 7 મિનિટમાં તૈયાર થઈ જશે. તમે આ રીતે સ્મેશરથી પણ એને સ્મેશ કરી શકો છો, જેથી બિલકુલ એમાં ગટ્ટા ન રહે. ખીચું તૈયાર થઈ જશે એટલે તમને ઉપર નાની આવી સાબુદાણાની કણીઓ દેખાશે, એટલે કે એકદમ નાની ગોટી જેવું, પણ એ સાબુદાણા એકદમ ચડેલા, મોડામાં મૂકતા નરમ હોય એવી જ તમને ફીલ આપશે. અને આ ખીચું તૈયાર થઈ જાય છે બહુ જ ઓછા ટાઈમમાં, જેને તમે સર્વ કરી શકો છો ઉપરથી કાચું તેલ અને થોડો લીંબુનો રસ સાથે. બહુ જ ટેસ્ટી લાગે છે, મોડું ચોખ્ખું થઈ જશે, ફટાફટ બની જાય છે અને ખાવાની ખૂબ જ મજા આવશે. ઉપવાસમાં એકનું એક બોરિંગ ખાઈને તમે કંટાળ્યા હોય તો ખરેખર ખૂબ જ મજા આવશે અને ઉપવાસ વગર પણ કંઈક નવું લાગશે. મેં કહ્યું એમ આ સાબુદાણાનો રવો તમે બનાવી અને એરટાઈટ ડબ્બામાં ભરી લો, જેનો ઉપયોગ તમે સાબુદાણા વડા, સાબુદાણા પેટીસ કે સાબુદાણાનું ખીચું બનાવવા કરી શકો છો. આ સાબુદાણાનું ખીચું, આ ફરાળી ખીચું જો વધે તો એને ચકરી પાડવાના સંચામાં એટલે કે સેવ પાડવાના સંચામાં સ્ટારવાળી જાળી મૂકી આ રીતે ચકરી પાડી સૂકવી દો અને સુકાઈ જાય પછી તળીને એને ગમે ત્યારે ઉપયોગમાં લઈ શકો છો. તો આ રીતે ચોક્કસ ટ્રાય કરજો આ ખીચું અને ખાવાની ખૂબ જ મજા આવશે, એ મારી ગેરંટી. થેન્ક યુ.